નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.5ના 1, 2, 3 દાખલા જોયા હતા. આજે દાખલા નંબર 4થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 4. શું આપેલું છે? a માઇનસ બી બાય સી, a માઇનસ બી બાય સી ઇઝ ઇક્વલ ટુ સાઇન a માઇનસ બી બાય 2 છેદમાં કોસ સી બાય 2. ચલો આપણે દાખલા નંબર 3 જોયા હતા. સેમ એઝ દાખલો છે, બરાબર. એટલે આપણે દાખલા નંબર 3 પ્રમાણે આગળ વધીએ તો આપણે ખ્યાલ છે કે સાઇન એ બાય એ, સાઇન એ બાય એ ઇઝ ઇક્વલ ટુ સાઇન બી બાય બી ઇઝ ઇક્વલ ટુ સાઇન સી બાય સી ઇઝ ઇક્વલ ટુ કે ધારીએ આપણે, બરાબર. તો એ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે સાઇન એ બાય કે, બરાબર. બી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો સાઇન બી બાય કે અને સાઇન સી સી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સ્મોલ સી. સ્મોલ સી ઇઝ ઇક્વલ ટુ સાઇન કેપિટલ સી બાય કે. થાય આવી રીતનું. ચલો આ બધાની જે એ બી અને સીની જે વેલ્યુ મળી એ આપણે LHSમાં મૂકીએ. તો હવે LHS ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી બાય સી. LHS આવું આપેલું છે. ચલો એ એટલે આપણે શું મળ્યું? તો કે સાઇન એ બાય કે માઇનસ બી સાઇન બી બાય કે. થાય આવી રીતનું. ચલો છેદમાં સી એટલે કે સાઇન સીના છેદમાં કે. ચલો આનું સાદુરૂપ આપીએ એટલે નીચેથી બધાનો કે એલસીએમ નીકળે એટલે શું થશે? સાઇન એ માઇનસ સાઇન બીના છેદમાં સાઇન સી. થાય આવી રીતનું. નીચેથી કે કેન્સલ થઈ જાય, બરાબર છે. ચલો LHS ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? સાઇન એ માઇનસ સાઇન બીના છેદમાં સાઇન સી. હવે એસ માઇનસ એસ વાળી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો LHS ઇઝ ઇક્વલ ટુ લાસ્ટમાં શું મળ્યું? તો કે સાઇન એ માઇનસ સાઇન એ જતું ને સાઇન એ માઇનસ સાઇન બીના છેદમાં સાઇન સી. આવું કંઈક મળ્યું હતું, બરાબર. ચલો હવે એસ માઇનસ એસ વાળી ફોર્મ્યુલા આપણે જોઈએ તો શું થશે? 2CS થાય. એસ માઇનસ એસ એટલે તો 2C એટલે કે કોસ એ પ્લસ બી બાય 2 ઇન્ટુ સાઇન એ માઇનસ બી બાય 2. થાય આવી રીતનું. ચલો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? સાઇન થીટા હોય તો શું મળે? 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. તો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. ચલો મેં તમને અગાઉ વાત કરી હતી કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180, બરાબર છે. તો a પ્લસ બી બાય 2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે પાઈ બાય 2 માઇનસ સી બાય 2. યાદ છે ને? એટલે આના બરાબર શું થશે? 2 કોસ a પ્લસ બી બાય 2 એટલે કે a બાય 2 પ્લસ બી બાય 2 થયું ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 માઇનસ સી બાય 2 થશે. પાઈ બાય 2 માઇનસ સી બાય 2. ચલો હજી એક વખત જોઈ લઈએ. એ ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપને? પાઈ, બરાબર. હવે બધાના છેદમાં હું 2 કરું તો a બાય 2 પ્લસ બી બાય 2 પ્લસ સી બાય 2 થાય ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળે? પાઈ બાય 2, બરાબર. આપણે કોની વેલ્યુ જોઈ છે અહીંયા? તો કે a બાય 2 અને બી બાય 2ની. તો શું થશે? a બાય 2 એમનેમ પ્લસ બી બાય 2 એમનેમ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે પાઈ બાય 2 માઇનસ સી બાય 2, બરાબર. તો આના બરાબર આપણે એમ લખી શકીએ a પ્લસ બી બાય 2 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 માઇનસ સી બાય 2, બરાબર છે ને? ચલો કદાચ આપણે અહીંયા સી બાય 2 રાખીએ, a બાય 2 પ્લસ અહીંયા સી બાય 2 હોય તો આ બી બાય 2 માઇનસ થઈ જાય, બરાબર. એટલે આવું હવે આપણે ઘણી વખત આગળ આવશે. તો
તો એની જગ્યાએ આપણે આવી રીતે લખી શકીએ, બરાબર છે. તો a પ્લસ બી બાય 2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે, પાઈ બાય 2 માઇનસ સી બાય 2 ઇન્ટુ સાઇન a માઇનસ બી બાય 2 એમને જ ના છેદમાં 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. 2 કેન્સલ થઈ જાય એટલે જો હવે કોસ પાઈ બાય 2 માઇનસ થીટા હોય તો શું મળે, કોસ સાઇન થીટા મળે, કારણ કે પાઈ બાય 2 માઇનસ થીટા એટલે પહેલું ચરણ. પહેલા ચરણની અંદર કોસ કેવું હોય, પોઝિટિવ, અને અડધો એંગલ છે પાઈ બાય 2 એટલે કોસનો શું થઈ જશે, સાઇન સી બાય 2 ઇન્ટુ સાઇન a માઇનસ બી બાય 2 ના છેદમાં સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. શું કેન્સલ થાય છે, સાઇન સી બાય 2 સાઇન સી બાય 2 એટલે આપણે શું મળશે, સાઇન a માઇનસ બી બાય 2 ના છેદમાં કોસ સી બાય 2, બરાબર ને, કોસ સી બાય 2. તો આવું જ આપણે સાબિત કરવાનું હતું. તો આ શું થઈ છે આપણું RHS, બરાબર, જે સાબિત થાય છે. ક્લિયર? ચલો, એકદમ સિમ્પલ જ સમ છે, દાખલા નંબર 3 જેવો જ હતો, બરાબર છે. ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 શું આપેલું છે, કોઈ પણ ત્રિકોણ ABC માટે આપણે સાબિત કરવાનું છે, સાઇન B માઇનસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ B માઇનસ સી બાય A ઇન્ટુ કોસ A બાય 2. ચલો, સાઇન B માઇનસ સી બાય 2 is equal to B minus C by A into cos A by 2 એવું સાબિત કરવાનું છે, બરાબર. ચલો, અત્યાર સુધી આપણે LHS is equal to RHS સાબિત કરતા હતા, બરાબર, પણ આપણે હકીકતમાં કોનો ઉપયોગ કરવાનો છે, આનો ઉપયોગ કરવાનો થાય સાઇન ફોર્મ્યુલા પ્રમાણે B, C અને A નો, બરાબર. એટલે આ વખતે આપણે શું લેશું, RHS, બરાબર છે. તો RHS લઈએ એ પહેલાં આપણે સાઇન ફોર્મ્યુલા યાદ કરીએ એટલે શું મળશે, સાઇન A બાય A ઇઝ ઇક્વલ ટુ સાઇન B બાય B ઇઝ ઇક્વલ ટુ સાઇન C બાય C ઇઝ ઇક્વલ ટુ, ચલો આપણે એવું નથી કે આપણે કે ધારી શકીએ, બરાબર. ઉપર નીચે આપણે કેન્સલ કરવો હોય, LCM ને બધું લેવું પડે, તો આપણે કેની જગ્યાએ 1/k પણ ધારી શકીએ. ધારવું હોય તો કે ધારીએ કે 1/k ધારીએ, B ધારીએ, C ધારીએ, એનામાં કાંઈ ફેર પડે નહીં. તો આ થોડુંક ઇઝી રહેશે, બરાબર છે. તો આની ઉપરથી આપણે એની વેલ્યુ શું મળશે, તો કે A ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ સાઇન A મળે, બરાબર ને. ચલો, આપણે આવી રીતનું છે કે સાઇન A બાય A ઇઝ ઇક્વલ ટુ 1/k છે, બરાબર. પહેલું અને છેલ્લું આપણે સરખાવી શકીએ. તો એ આ બાજુ જાય એટલે શું થઈ છે, સાઇન ને કે આ બાજુ જાય એટલે આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં થઈ જાય એટલે કે ઇન્ટુ સાઇન A થાય ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે, A મળે, બરાબર. તો A ઇઝ ઇક્વલ ટુ આપણે એ જ લીધું. ચલો, સેમ ટુ સેમ B ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે, તો કે B ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ સાઇન B, બરાબર ને. ચલો, ઇઝ ઇક્વલ ટુ આપણે કે ધાર્યા હતા તો અહીંયા મલ્ટિપ્લિકેશનમાં કે મળે છે, તો પહેલાં શું મળતું, ડિવાઈડમાં કે મળતા હતા, બરાબર. પણ આનામાં કે કોમન નીકળીને કેન્સલ થઈ જશે, ને ઓલામાં કે કોમન નીકળીને કેન્સલ થઈ જાય, બરાબર. એટલે કાંઈ ફેર પડે નહીં. હવે C ઇઝ ઇક્વલ ટુ શું મળશે, કે ઇન્ટુ સાઇન C. ક્લિયર? ચલો, હવે આપણે LHS લઈએ, RHS લઈએ. તો RHS ઇઝ ઇક્વલ ટુ B માઇનસ C બાય A ઇન્ટુ કોસ A બાય 2 આવું આપેલું છે. ચલો, B એટલે શું મળ્યું આપને, તો કે ઇન્ટુ સાઇન B
માઇનસ સી એટલે કે કે ઇન્ટુ સાઇન સી ના છેદમાં એ એટલે કે કે ઇન્ટુ સાઇન એ. બરાબર. ચલો એ ઉપરમાંથી કોમન નીકળે, નીચે કે છે એટલે કે કેન્સલ થઈ જાય, તો ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? સાઇન બી માઇનસ સાઇન સી ના છેદમાં સાઇન એ મળે આવું. ચલો ઇન્ટુ અહીંયા કોસ એ બાય ટુ તો લખવાના રહી ગયા. બરાબર. એટલે શું આવશે? કોસ એ બાય ટુ. તો સેમ એઝ અહીંયા પણ કોસ એ બાય ટુ આવશે. ક્લિયર? ચલો હવે એક જ મિનિટ. ચલો હવે આપણે ક્યાં હતા? સાઇન બી માઇનસ સાઇન સી એટલે કે એસ માઇનસ એસવાળી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો શું મળશે? નેક્સ્ટ સ્ટેપ આપણે નેક્સ્ટ પેજમાં જ આને સ્ટેપ લખીએ તો સાઇન બી માઇનસ સાઇન સી ઇઝ ઇક્વલ ટુ સાઇન બી માઇનસ સાઇન સીના છેદમાં સાઇન એ ઇન્ટુ કોસ એ બાય ટુ. આવું જ મળ્યું હતું આપને. ચલો જોઈએ, વેરીફાઈ કરી લઈએ. સાઇન બી માઇનસ સાઇન સી બાય સાઇન એ ઇન્ટુ કોસ એ બાય ટુ. બરાબર છે. ચલો હવે આપણે એસ માઇનસ એસવાળી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ તો તમને ખ્યાલ છે કે એસ માઇનસ એસ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે 2CS 2 કોસ બી પ્લસ સી બાય ટુ ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય ટુ ના છેદમાં સાઇન એ ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન એ બાય ટુ ઇન્ટુ કોસ એ બાય ટુ થાય. બરાબર. ઇન્ટુ કોસ એ બાય ટુ તો છે જ આપણે અહીંયા. ચલો શું કેન્સલ થાય છે? તો કે ફર્સ્ટ કોસ એ બાય ટુ, કોસ એ બાય ટુ કેન્સલ થાય, ટુ કેન્સલ થાય છે. ચલો હવે મેં તમને કીધું હતું કે એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે? 180. તો બી પ્લસ સી બાય ટુ છે એટલે કે બી બાય ટુ પ્લસ સી બાય ટુ ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય ટુ માઇનસ એ બાય ટુ થાય. તો કોસ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? પાઈ બાય ટુ માઇનસ એ બાય ટુ લખી શકીએ ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય ટુ ના છેદમાં સાઇન એ બાય ટુ થાય. આવી રીતનું. ચલો હવે પાઈ બાય ટુ માઇનસ થીટા એટલે પહેલું ચરણ. પહેલા ચરણની અંદર કોસ કેવું હોય? પોઝિટિવ હોય. એટલે પાઈ બાય ટુ છે એટલે શું થશે? વિધેય ચેન્જ થાય એટલે કોસનું શું થાય છે? સાઇન એ બાય ટુ ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય ટુ ના છેદમાં સાઇન એ બાય ટુ થાય. આવી રીતનું. ચલો સાઇન એ બાય ટુ સાઇન એ બાય ટુ કેન્સલ એટલે આપણે શું મળશે? સાઇન બી માઇનસ સી બાય ટુ. ચલો જુઓ તો દાખલાની રકમમાં આવું જ કંઈક સાબિત કરવાનું હતું. બરાબર. તો જો સાઇન એવું જ કંઈક સાબિત કરવાનું છે. સાઇન બી માઇનસ સી બાય ટુ તો એ સાબિત થાય છે. એટલે શું થયું આપણું? RH
ક્લિયર? ચલો, આનામાં કંઈ જોવા જેવું છે નહીં, બરાબર? એટલે હવે આપણે જોઈએ દાખલા નંબર 6માં. દાખલા નંબર 6, a into b cos c minus c cos b is equal to b square minus c square. ચલો, શું છે અહીંયા? a into b cos c minus c cos b is equal to b square minus c square. તો ચાલો અહીં આપણે લઈએ LHS. LHS is equal to a b cos c minus c cos b આવું આપેલું છે. આપણે આના બરાબર શું સાબિત કરીશું? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. રેડી? તો હવે આપણે જો અહીંયા એ બી સ્મોલ એ બીના ફોર્મમાં છે, બરાબર, અને સી પણ સ્મોલના ફોર્મમાં છે. એટલે હવે શું કરશું આપણે? જો અહીંયા એને આપણે સાઇનમાં કન્વર્ટ નહીં કરીએ, સાઇન ફોર્મ્યુલાનો ઉપયોગ નહીં કરીએ, પણ શું કરીશું તો કે કોસ આપેલું છે ને, તો કોસને આપણે કોસ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ એટલે આપણે એ બાય એ બી સી સ્મોલ એ બી સીના ફોર્મમાં મળી જશે. બાકીના બધાને આપણે એમને એમ જ રહેવા દઈશું, બરાબર છે? તો જોઈએ તો અહીંયા શું થશે? એ બી એમને એમ કોસ સી ઇઝ ઇક્વલ ટુ, તમને ખ્યાલ છે શું ફોર્મ્યુલા થશે? તો કે ઇન્ટુ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય 2ab, બરાબર? કોની ફોર્મ્યુલા છે? આ કોસ સીની. માઇનસ શું થશે હવે? સી એમને એમ બીની ફોર્મ્યુલા શું થશે? તો કે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય 2ac થાય આવી રીતનું, બરાબર છે? ચલો હવે તમે અહીંયા જુઓ શું કેન્સલ થાય છે? બી અને એક આ બી કેન્સલ થાય છે, અહીંયા સી અને આ સી કેન્સલ થાય છે. ક્લિયર? ચલો નીચે જો 2/2 છે, 2a હોય તો 2/2 2a કોમન છે, તો આપણે કોમન કાઢી શકીએ બારે. તો a/2 હું 2a કોમન બહાર કાઢું તો વાય શું વધશે? તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, બરાબર? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. જો આ આગળ માઇનસ છે તો બધાની નિશાની ચેન્જ થઈ જશે, તો કે માઇનસ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ થાય આવી રીતનું. ચલો જોઈએ હવે એ કેન્સલ એટલે શું થયું? 1/2. ચલો કેન્સલ શું થાય છે? તો અહીંયા એ સ્ક્વેર કેન્સલ થાય છે, બાકી શું વધશે? તો કે 2 બી સ્ક્વેર માઇનસ 2 સી સ્ક્વેર આવું વધે. ક્લિયર? ચલો 2 ઉપરનામાંથી કોમન નીકળે એટલે 2 બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય 2 થાય આવી રીતનું. 2 2 કેન્સલ એટલે શું થશે? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RHS. આવું સાબિત કરવાનું હતું કંઈક આપણે. ક્લિયર? તો જે સાબિત થાય છે. ક્લિયર? ચલો ફરીથી એક વખત જોઈ લઈએ દાખલા નંબર 6, a ઇન્ટુ બી કોસ સી માઇનસ સી કોસ બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એવું સાબિત કરવાનું છે. તો LHS આપણે લઈએ તો અહીંયા જો તમે હવે કે આને આપણે એ અને બી એટલે કે આપણી ઓલી ફોર્મ્યુલા હતી સાઇન એ બાય એ ઇઝ ઇક્વલ ટુ સાઇન બી બાય બી, એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરશું નહીં, કારણ કે આપણે કોસ સી અને કોસ બી જે આપેલું છે એને આપણે કોસાઇનવાળી ફોર્મ્યુલા છે એનામાં એપ્લાય કરશું તો આખું ફોર્મ શેનામાં મળી જશે? પેલા સ્મોલ એ બી સીના ફોર્મમાં મળી જશે, બરાબર? અહીંયા જો તમે આ બીજા સ્ટેપમાં તો શું થાય છે? બધું આપણે શું મળે છે? સેકન્ડ એબીસીના ફોર્મમાં બધે મળે છે, બરાબર? એનું હવે સિમ્પ્લિફિકેશન આપીશું એટલે આપણને શું મળશે? બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. ક્લિયર? એકદમ સિમ્પ્લિફિકેશન પણ ઇઝી જ છે, તો એ પ્રમાણે કરીશું એટલે આપણે આન્સર આવી જશે. ચલો એ પછી જોઈએ આપણે દાખલા નંબર 7. ચલો જોઈએ
દાખલા નંબર 7 શું આપેલું છે? a cos c minus cos b is equal to 2b minus c into cos square a by 2 સાબિત કરવાનું છે. શું આપેલું છે? a cos c minus cos b is equal to 2b minus c into cos square a by 2. આવું કંઈક આપણે સાબિત કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા પણ cos c અને cos b ની જ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ. તો LHS ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ. LHS ઇઝ ઇક્વલ ટુ a cos c માઇનસ cos b. હવે આપણે જાણીએ છીએ cos c અને cos b ની ફોર્મ્યુલા. તો શું થઈ છે? a cos c ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર બાય 2ab માઇનસ cos b ની ફોર્મ્યુલા શું થશે? તો કે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બાય 2ac. થાય આવી રીતનું. ચલો હવે નીચેથી શું કોમન નીકળે છે? તો કે 2a કોમન નીકળે છે, બરાબર ને? એટલે નીચેથી આપણે 2a કોમન કાઢીએ એટલે વાય શું વધશે? તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર. થાય આવી રીતનું. ચલો નીચે શું વધ્યું? હવે 2a કોમન કાઢી લીધા એટલે નીચે b વધે માઇનસ a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બાય 2a કોમન કાઢી દીધા એટલે શું વધશે? c. જો કોમન કાઢી લે એટલે સિમ્પ્લિફિકેશન કરવામાં સરળતા રહે, બરાબર છે? એ કેન્સલ એટલે 1/2. ક્લિયર? ચલો નીચે શું હવે સાદું રૂપ આપીએ તો cનો મલ્ટિપ્લિકેશન આ બધા સાથે થાય એટલે શું થઈ છે? a સ્ક્વેર c પ્લસ b સ્ક્વેર c માઇનસ c ક્યુબ માઇનસ હવે બીનો મલ્ટિપ્લિકેશન આ બાજુ થશે એટલે શું થઈ છે? a સ્ક્વેર b પ્લસ bc સ્ક્વેર માઇનસ b ક્યુબ ના છેદમાં bc. થાય આવી રીતનું, બરાબર? ક્રોસ મલ્ટિપ્લિકેશન જ કર્યો છે, ક્રોસ ગુણાકાર કર્યો છે. ચલો 1/2 નીચે ગુણાકારમાં છે એટલે અહીંયા 2bc લખી શકીએ આપણે, બરાબર? 2bc. ચલો શું થઈ છે હવે? તો કે ક્યુબવાળા ભેગા લખીએ આપણે. ચલો જો અહીંયા મિસ્ટેક છે આપણે, અહીંયા શું થાય છે? અહીંયા માઇનસ છે, બરાબર? આ નિશાની માઇનસ છે એટલે માઇનસ લાગે. તો અહીંયા પ્લસ છે તો એ માઇનસ થઈ જશે. આ શું થશે? માઇનસ થશે, બરાબર ને? આ માઇનસ છે એ પ્લસ થશે. ચલો હવે આના બરાબર હું ક્યુબવાળા ભેગા લખું તો આવી રીતે લખી શકાય b ક્યુબ માઇનસ c ક્યુબ. જો ક્યુબવાળા ભેગા લખ્યા છે, બરાબર? પ્લસ b સ્ક્વેર c અને bc સ્ક્વેર. હવે bc વાળા ભેગા લખ્યા છે, બરાબર ને? બેમાંથી bc કોમન કાઢી શકીએ આપણે. અને પાછળ શું વધ્યું? તો કે માઇનસ a સ્ક્વેર b અને પ્લસ a સ્ક્વેર c. આ બેમાંથી શું કોમન નીકળે? a સ્ક્વેર કોમન નીકળે. ક્લિયર? ચલો હવે આપણે લખીએ 1/2bc એમને 1/2bc એમને b ક્યુબ માઇનસ c ક્યુબ એની ફોર્મ્યુલા a ક્યુબ માઇનસ b ક્યુબની ફોર્મ્યુલા શું છે? તો એ જ ફોર્મ્યુલા આપણે b ક્યુબ માઇનસ c ક્યુબ માટે યુઝ કરીએ તો આના બરાબર શું થશે? b માઇનસ c b સ્ક્વેર પ્લસ bc પ્લસ c સ્ક્વેર થાય, બરાબર? a ક્યુબ માઇનસ b ક્યુબની ફોર્મ્યુલા આપણે ક્યુબવાળી ફોર્મ્યુલાનો જ ઉપયોગ કર્યો છે. ચલો હવે આ બેમાંથી શું કોમન નીકળે છે? તો કે bc કોમન નીકળે એટલે વાય શું વધશે? b માઇનસ c વધે, b માઇનસ c અને પ્લસ આ બેમાંથી શું કોમન નીકળે છે? તો કે a સ્ક્વેર. તો માઇનસ a સ્ક્વેર કોમન કાઢું, શું? માઇનસ a સ્ક્વેર કોમન કાઢું એટલે વાય શું વધશે? b માઇનસ c. થાય આવી રીતનું. ચલો હવે 3 સ્ટેપ છે, જુઓ તમે 3 સ્ટેપ છે. આ પહેલું સ્ટેપ, અહીંયાથી આ બીજું સ્ટેપ અને આ માઇનસવાળું ત્રીજું સ્ટેપ. ત્રણેયમાંથી શું કોમન નીકળે છે? b માઇનસ c. તો b માઇનસ c આપણે કોમન કાઢીએ
ચલો આના સ્ટેપ આપણે ફરીથી લખીએ. અહીંયા 1/2 BC હતું બરાબર. ક્યુબવાળી ફોર્મ્યુલા હતી એટલે શું હતું? B માઇનસ C B સ્ક્વેર પ્લસ BC પ્લસ C સ્ક્વેર. પછી શું કર્યું હતું આપણે? BC B માઇનસ C અને માઇનસ A સ્ક્વેર B માઇનસ C બરાબર. BC અને માઇનસ A સ્ક્વેર BC પ્લસ BC હતા ને, BC B માઇનસ C અને બીજું શું હતું? A સ્ક્વેર હતું ને, માઇનસ હતા બરાબર. એટલે માઇનસ A સ્ક્વેર B માઇનસ C બરાબર. એની સ્ટેપ એટલે લખ્યું છે આપણે. ચલો 1/2 BC. ચલો બધામાંથી B માઇનસ C કોમન નીકળે છે એટલે B માઇનસ C હું કોમન કાઢી લઉં તો શું થઈ છે? B સ્ક્વેર પ્લસ BC પ્લસ C સ્ક્વેર પ્લસ BC પ્લસ BC માઇનસ A સ્ક્વેર થાય આવી રીતનું. ચલો હવે B માઇનસ C બાય 2 BC આને હવે આપણે B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર માઇનસ A સ્ક્વેર સ્ક્વેરવાળા પહેલાં ભેગા લખીએ બરાબર. અને પ્લસ BC થાય આવી રીતનું 2BC બરાબર ને. BC પ્લસ BC એટલે શું થશે? 2BC. ચલો હવે જો 2BC આપણે અંદર જવા દઈએ એટલે શું થશે? B માઇનસ C B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર માઇનસ A સ્ક્વેર. આને આપણે 2BC વડે ડિવાઈડ કરીએ બરાબર. બે પાર્ટ પાડ્યા, એક આ પાર્ટ અને બીજો આ પાર્ટ. એટલે શું થઈ છે? અહીંયા 2BCના છેદમાં 2BC ઇન્ડિવિજ્યુઅલ આપણે આપી શકીએ. ક્લિયર? ચલો જોઈએ હવે B માઇનસ C એમને એમ બરાબર. આ તો હવે જોઈ લો કંઈક ફોર્મ્યુલા જેવું લાગે છે. B સ્ક્વેર પ્લસ C સ્ક્વેર માઇનસ A સ્ક્વેર બાય 2BC બરાબર છે. એટલે એ કોની ફોર્મ્યુલા છે? તો કે કોસ એની બરાબર ને. કોસ A ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકીએ ને. ક્લિયર? ચલો પ્લસ 1 મળે અહીંયા. 2BC કેન્સલ થાય એટલે શું મળશે? પ્લસ 1 મળશે. ચલો હવે કોસ A પ્લસ 1 તમને ફોર્મ્યુલા યાદ છે 1 પ્લસ કોસ એની શું મળે? 2 કોસ સ્ક્વેર A બાય 2 બરાબર. જો ફોર્મ્યુલા બધે આપણે આવડવી જોઈએ. ફોર્મ્યુલા આવડશે તો જ થશે, બાકી લોચા થવાના છે. એટલે કોસ A પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 2 કોસ સ્ક્વેર A બાય 2 થાય આપણે. ચલો હવે આપણે આગળ જોઈએ તો 2 આપણે આગળ લઈ લઈએ. B માઇનસ C ઇન્ટુ કોસ સ્ક્વેર A બાય 2. હવે જુઓ તો સાબિત કરવામાં શું હતું? આપણે આવું કંઈક સાબિત કરવાનું હતું ને. 2B માઇનસ C ઇન્ટુ કોસ સ્ક્વેર A બાય 2. તો આપણો શું થઈ છે? RHS. ક્લિયર? ચલો આ સમને આપણે એક વખત વળી પાછું રિવાઇઝ કરી લઈએ. રિવાઇઝ કરવા જેવો છે બરાબર. થોડોક જોવા જેવું છે એટલે આપણે જોઈ લઈએ. 2 જ મિનિટ. ચલો દાખલા નંબર કેટલામાં હતો? 7મો હતો ને. શું હતું? A cos C માઇનસ cos B ઇઝ ઇક્વલ ટુ 2
2b માઇનસ સી ઇન્ટુ કોસ સ્ક્વેર એ બાય 2 બરાબર છે. તો ચાલો હવે આપણે LHS ઇઝ ઇક્વલ ટુ એ કોસ સી માઇનસ કોસ બી લઈએ તો કોસ સી ઇઝ ઇક્વલ ટુ કોસવાળી ફોર્મ્યુલા આપણે યાદ છે એટલે કોસ સી ઇઝ ઇક્વલ ટુ શું થશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય 2ab અને કોસ બી ઇઝ ઇક્વલ ટુ શું મળશે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય 2ac બરાબર છે. હવે બેમાંથી જો શું કોમન નીકળે છે તો કે 2a કોમન નીકળે છે એટલે 2a કોમન કાઢી લઈએ એટલે a બાય 2a થાય બરાબર a બાય 2a વાય શું વધશે તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બાય બી માઇનસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બાય સી ક્લિયર. ચલો એ કેન્સલ થઈ જાય એટલે વાય શું વધશે 1/2 બરાબર એટલું વધ્યું. ચલો હવે એલસીએમ આપીએ એટલે ક્રોસ ગુણાકાર કરીએ તો સીનો ગુણાકાર આની સાથે થાય ઉપરના સાથે તો એ બધા સાથે આપણે સીનો ગુણાકાર કર્યો સેમ એઝ આનો આ ઉપરનો છે એનો ગુણાકાર કોની સાથે થશે બી સાથે તો એનો આપણે બી સાથે ગુણાકાર કર્યો અને નીચે શું આવશે બી સી ક્લિયર. ચલો બી સી આપણે બહાર કાઢી લઈએ એટલે 1/2BC. હવે જો ક્યુબવાળા આપણે ભેગા કરીએ એટલે અહીંયા શું છે બી ક્યુબ અહીંયા માઇનસ સી ક્યુબ એટલે બી ક્યુબ માઇનસ સી ક્યુબ પ્લસ બી સ્ક્વેર સી માઇનસ બીસી સ્ક્વેર બરાબર બી સ્ક્વેર સી માઇનસ બીસી સ્ક્વેર. જો એનામાંથી આપણે શું કોમન કાઢી શકીએ બીસી કોમન કાઢીએ એટલે બી માઇનસ સી વધે પાછું સેમ એઝ આપણે વાય શું વધ્યું તો કે એ સ્ક્વેર બી માઇનસ સોરી પ્લસ એ સ્ક્વેર સી. ચલો હવે એના પછીના સ્ટેપમાં જોઈએ તો આપણે શું કર્યું આપણે અહીંથી બીસી કોમન કાઢ્યા એટલે એ તો આપણે જોઈ સ્ટેપ બરાબર છે. એના પછીનું જોઈએ તો 2BC હવે બી ક્યુબ માઇનસ સી ક્યુબ આ આપણી ફોર્મ્યુલાની એપ્લાય કરી કઈ એ ક્યુબ માઇનસ બી ક્યુબની તો આપણે બી માઇનસ સી બી સ્ક્વેર પ્લસ બીસી પ્લસ સી સ્ક્વેર મળે એટલે સુધી બરાબર. હવે આ બેમાંથી આપણે બીસી કોમન કાઢ્યા એટલે શું થશે પ્લસ બીસી કોમન કાઢીએ એટલે બે વાય શું વધશે બી માઇનસ સી અને છેલ્લા સ્ટેપમાંથી આપણે માઇનસ એ સ્ક્વેર કોમન કાઢીએ એટલે શું આવશે બી માઇનસ સી. હવે આ ત્રણ સ્ટેપની અંદર જો બી માઇનસ સી કોમન નીકળે છે બરાબર. તો નેક્સ્ટ પેજમાં આપણે જોઈએ અહીંયા જો બી માઇનસ સી બધામાંથી આપણે શું કર્યા કોમન કાઢ્યા એટલે બહાર નીકળી ગયા બી માઇનસ સી બાય 2BC. વાય શું વધે છે તો કે બી સ્ક્વેર પ્લસ બીસી પ્લસ સી સ્ક્વેર આ વધશે અને આ વધે બરાબર. ચલો હવે તો કે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર જો સ્ક્વેરવાળા ભેગા કર્યા બરાબર. વાય બીસી પ્લસ બીસી એટલે શું આવશે 2BC. ચલો હવે 2BC ને આપણે અંદર આપી દઈએ એટલે શું થશે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય 2BC મળે પ્લસ 2BC બાય 2BC એટલે એ તો કેન્સલ થઈ ગયું ક્લિયર એટલે ઇઝ ઇક્વલ ટુ આના બરાબર 1 મળશે. એટલે હવે બી માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ કોની ફોર્મ્યુલા છે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય 2BC તો કોસ એની બરાબર છે કોસ એ પ્લસ 1. હવે તો કોસ એ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું મળે કોસ સ્ક્વેર એ બાય 2 યાદ આવે છે ક્યાંથી આવ્યું કોસ 2 થીટાની ફોર્મ્યુલા યાદ કરો કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળે તો કે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 આવી ફોર્મ્યુલા છે બરાબર. તો હવે આ 2 કોસ સ્ક્વેર થીટા છે ઇઝ ઇક્વલ ટુ શું મળશે આની ઉપરથી તો કે 2 કોસ સ્ક્વેર થીટા 1 ઓલી બાજુ જાય એટલે પ્લસ 1 થઈ જાય તો કોસ 2 થીટા પ્લસ 1 થાય કોસ 2 થીટા પ્લસ 1 બસ આની ઉપરથી જ આપણે ફોર્મ્યુલા બનાવી છે. અહીંયા કોસ 2 થીટા છે બરાબર પણ આપણે અહીંયા શું આપેલું છે ખાલી એ આપેલું છે તો અહીંયા થીટા બાય 2 થાય એ આપેલો હોય તો બસ આપણે એ જ કર્યું છે 2 કોસ સ્ક્વેર એ બાય 2 ક્લિયર. ચલો હવે બસ સિમ્પ્લિફિકેશન આપી દઈએ 2 આગળ લઈ લઈએ તો એ જ આપણે સાબિત કરવાનું હતું ક્લિયર. ચલો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 8થી જોઈશું. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે બાય બાય થેન્ક યુ એવરીવન.